કેમ લાગે છે? વાડિયાપુરાની આખી સીમ બાકી પડી ગયો. પંડોરીની અમારે આખા કેયડા અમારા બાકી છે વરસાદના કારણે. હજુ ડાંગર રોપવાની બધી ટોટલ બાકી છે. અમુક ખાલા રોપાયા છે, બીજા બધા બાકી છે રોપવાના. ડાંગર જો વરસાદના કારણે કોઈ હજુ ડાંગર રોપાઈ નથી. ડાંગર રોપવાની ઘણી બધી બાકી છે. આ બધા રોપ છે એનો અને હજુ ઝીણો છે. આ ડાંગર ચોપવાનો સમય તો થઈ ગયો, પણ રોપ એનો હજુ નાનો પડે છે બધાને, અને વરસાદ થતો નથી. અમુક ચોપાઈ ગઈ છે બધી. આ ડાંગર ચોખા કહીએ ને, ચોખા આપણે ચોખા બધા જો. હવે અત્યારે પાછા અમે કચ્છમાં જઈ રહ્યા છે પાછા. હવે અત્યારે નીકળી ગયા છીએ અમે ઘેરથી. જઈએ છીએ હવે સીધા પેટલાદ, પેટલાદથી નડિયાદ, નડિયાદથી સીધા ટ્રેનમાં અંજારમાં હવે નીકળીએ છીએ અમે. આ અમારું ચલોતર જોઈ લેજો, અમારું વાડિયાપુર આખું. આ સનાભાઈની લારી આવી ગઈ અમારે ત્યાં. અમારા આગળ છોડીને ઘેરથી જાય છે. હે આ બધું રોપ છે જો, ધરું ડાંગરનું. આ બધું અમારે જે સર્વા પંડોરીમાં બેતરી આવી જાય, બધી આખી ચેરી આવી જાય. ચેરી ખેતર ડાંગર જ બધી વવાય. ડાંગર સિવાય બીજું કાંઈ થાય નહીં. ડાંગર, ઘઉં, એકદમ ચીકણી માટી બધી રેશમ જેવી. હા 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 ઉપર. આ બધો જો રોપ છે, પણ ઝીણો છે બધો. જો રોપ છે, અમુક ખાલા રોપાઈ ગયા આમાંથી. આ બધો રોપ કરેલો છે ડાંગરનો. અમારે ધરું કહેવાય, પણ તમે જે કંઈક કહેતા હોય તે. હલો દોસ્તો, હવે વિડીયો હું બંધ કરું છું.